અરે કેમ છો રિંકુબેન? કેમ છો? બસ સારું. કેવું છે તમને? બસ ફાઇન Fine? બેસો બેસો. Okay. કેવું છે રિંકુબેન તમને આ કમરની સર્જરી પછી? સારું છે કમરની સર્જરી પણ સારી રીતે થઈ ગઈ અને બહુ સારું છે. મને ઘણી તકલીફ હતી. હું પહેલા ચાલી નથી શકતી, દાદર ચડવા ઉતરવામાં બી મને પ્રોબ્લેમ થતો હતો, પણ હવે તો બહુ સારું છે. અને સર્જરી ઘણા લોકોએ ડરાવી કે એનાથી પેરાલિસિસ થાય, આ છે, પણ એવું કશું જ નથી. સારા ડોક્ટર્સ પાસે જાઓ, સારી તમે સર્જરી એ કરો તો કંઈ જ વાંધો નથી, બહુ ફાઇન છે. ઓકે, કારણ મારા મમ્મીની બી તમારા જેવી જ તકલીફ છે, તો મને વિચાર્યું કે ચાલો તમને મળીને એમને બી એ જ ડૉક્ટરને બતાવીએ જેને તમને બતાવ્યું છે. હા, તો અમારા જે સર્જરી કર્યા હતા એ ડૉક્ટર ગૌરવ ખંડેલવાલ સર છે અને શેલ્બી હોસ્પિટલ છે. બહુ સરસ થઈ છે. મને ઓપરેશન કર્યું છે એકદમ સોફ્ટલી, મને જરા પણ ખબર નથી પડી કે આ રીતનું આટલું ઓપરેશન થયું છે. અને ત્યાર પછી હું ચાલી પણ બહુ ફાઇન શકું છું. દાદર અને હું અત્યારે તો પાવાગઢ અને ચોટીલા એમ પણ બધા સ્ટેપ ચડી ઉતરીને આવી છું. મારી સર્જરીના 6 મહિના થયા છે, પણ જરા પણ તકલીફ નથી થઈ. બહુ સરસ. તમે ત્યાં લઈ જાઓ તમારા મમ્મીને, સારું થશે. ઓકે, ડૉક્ટર ગૌરવ ખંડેલવાલ ક્યાં મળશે આપણને? રાંદેર શેલ્બી હોસ્પિટલ છે ને, એમાં છે એ સર. બહુ ફાઇન સર છે અને એકદમ ફ્રેન્ડલી છે બધું. ત્યાં બધા સ્ટાફ પણ ફ્રેન્ડલી છે, પણ સરસ થઈ જશે. જરા પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, તો હું પણ મારી મમ્મીને ડૉક્ટર ગૌરવ ખંડેલવાલ પાસે જ લઈ જાઉં છું. હા, ચોક્કસ લઈ જાઓ અને સારું થઈ જશે. ડરવાની જરા પણ જરૂર નથી. ઓકે, ચલો, થેન્ક યુ રિંકુબેન, તમે આ કીધું તો મને બહુ પેલો સપોર્ટ મળે છે. ફાઇન, સરસ છે એકદમ.